વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે 8મી માર્ચના રોજ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશન અને તેઓ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી બ્રેસ્ટ કેન્સર સારવારમાં સહયોગ આપવાના ઉમદા હેતુથી વોક ફોર હર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, અમદાવાદ આશીર્વાદ ફાઉન્ડેશનના સંયોજક શ્રી શ્રેયાંશ દલાલ, પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ્લ કુમાર ઉદાણી અને રજિસ્ટ્રાર શ્રી પરિમલ ત્રિવેદી હાજર રહ્યા હતા। આજના વોક ફોર હર કાર્યક્રમમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 1500 કરતાં વધારે મહિલા સ્ટાફ મેમ્બર, વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ લગભગ 2100 જેટલા સ્ટેપ ચાલીને બેલ ચેરિટીમાં યોગદાન આપ્યું હતું। આ અંગે વધુ માહિતી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી અને અમદાવાદના આશીર્વાદ ફાઉન્ડેશનના શ્રી શ્રેયાસ દલાલે પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। રિપોર્ટર પ્રકાશ સોની, ડીટી ન્યૂઝ લાઈવ 24 વિસનગર। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન થશે નહીં થાય એની ચર્ચાઓ વચ્ચે 2 વર્ષના લાંબા અંતરે વિસનગરની અંદર સાકરચંદ યુનિવર્સિટીના હોલમાં અધિવેશન યોજાયું છે, ત્યારે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી પત્રકારો ઉપસ્થિત રહ્યા। પ્રદેશ, જિલ્લા, ઝોન, મહિલા વિંગ અને લીગલ વિંગમાંથી પણ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આમંત્રિત મહેમાનો અને ખાસ સાકરચંદ યુનિવર્સિટીના જેને કિંગ કહી શકાય એવા ચેરમેન પ્રકાશભાઈ અને અહીંના જેને દાતા કહી શકાય એવા મનુભાઈ ચોકસી પણ ઉપસ્થિત રહ્યા। અમારા આમંત્રણને માન આપીને તમામ લોકોએ ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને શોભાવ્યો, એનો સંગઠન વતી આભાર વ્યક્ત કરું છું। અને પત્રકાર એકતા પરિષદ 10,000 સભ્યો સાથે 33 જિલ્લા, 252 તાલુકા, મહિલા વિંગ, લીગલ વિંગ, ઝોન અને પ્રદેશ કારોબારી સાથે 10,000 પત્રકારોનું સંગઠન છે, ત્યારે ગૌરવ સાથે કહી શકું આજે સાંસદે અમારા કાર્યક્રમમાં માત્ર હાજરી આપી એટલું જ નહીં, પણ પત્રકારો સાથે એકમેક થવા માટેનો જે પ્રયાસ કર્યો, અમારા પ્રશ્નોને સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો અને અમારા પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે એમણે કમિટમેન્ટ કર્યું, એ અમારા માટે ગૌરવની વાત છે। આવું કમિટમેન્ટ કચ્છના સાંસદે પણ કર્યું છે। 2 પ્રશ્નો પત્રકારોના કેન્દ્ર સરકારના છે, એક રેલવેનું કન્સેશન બંધ થયું છે એ ચાલુ થાય, બીજું ટોલની માફી મળે। આ 2 પ્રશ્નો ભાવનગરના કેન્દ્રીય મંત્રી હસ્તક અમે કેન્દ્રમાં પહોંચાડ્યા છે, પણ એ જ પ્રશ્નો 26 સાંસદોને જે તે જિલ્લાના સંગઠનના માધ્યમથી પહોંચતા કરવાના છે। 26 સાંસદો મળી અમારા 2 પ્રશ્નો ઉકેલે એવી માગણી છે, રજૂઆત છે અને અમારી વિનંતી છે। પત્રકારોની વિનંતીને ધ્યાને રાખજો, કારણ કે પત્રકારોએ તમને મોટા કર્યા છે, એક કાર્યકર્તામાંથી નેતાનું પદ આપ્યું છે, ત્યારે એ પત્રકાર પાયાનો પથ્થર, તમને મોટા કરનારો માણસ, એની કલમ ઢહડનારો માણસ કે કેમેરામાં કંડારનારો માણસ ન ભૂલાઈ જાય એટલી સૌને વિનંતી કરું છું। અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોએ, વરિષ્ઠ પત્રકારોએ હાજરી આપી, એમનું સન્માન કરવાનું અમને તક મળી, એ બદલ સૌનો આભાર માની વિરમું છું। જય હિન્દ, જય ભારત। આજે જે વિસનગર ખાતેનું મહા અધિવેશન 2025 જિલ્લા કક્ષાનું થયું, તેમાં ખરેખર જે સમગ્ર ગુજરાતમાં માનનીય અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતમાં જે 10,000 પત્રકારોના હક અને અધિકાર માટે જે લડત અને જે પ્રશ્નો માટે વાચા આપી રહ્યા, એ ખરેખર અભિનંદન પાત્ર। આજે લોકશાહીનું શાસન, પ્રશાસન, ન્યાયતંત્ર અને મીડિયા, આજે મીડિયા સ્વતંત્ર હોવા છતાં મીડિયા લાચાર અને મજબૂર અમુક પરિબળોને કારણે થઈ રહી છે, તો એને ખરેખર તેજાબી શબ્દો અને પ્રચંડ અવાજથી માનનીય અધ્યક્ષશ્રીએ જે અવાજ ઉઠાવ્યો છે સમગ્ર ગુજરાતમાં, અને પત્રકારો સારી એવી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને પ્રશ્નો ઉકેલી રહ્યા છે સાહેબશ્રી, એ બદલ હું સાહેબશ્રીનો આભાર માનું છું। અને આજના કાર્યક્રમમાં જે પ્રકારે સમગ્ર ગુજરાતમાંથી પત્રકારશ્રીઓ પ્રદેશ, જિલ્લા, તાલુકા કક્ષાએથી પધાર્યા, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। મહેસાણા જિલ્લાના અધિવેશનમાં
આજે આવવાનો મોકો મળ્યો. અહીંયા મંચસ્થ મહાનુભાવોની સાથે અને સામે પત્રકાર મિત્રો સાથે પણ એની વાચા પણ સાંભળી, એની વેદનાઓ પણ સાંભળી, એમના પ્રશ્નો પણ સાંભળ્યા. પત્રકાર સમાજ માટે મહત્ત્વની બાબત છે. ચોથી આધાર સ્તંભ છે. લોકશાહીને મજબૂત કરવા માટે પત્રકારોનો મહત્ત્વનો રોલ રહેલો છે અને આજના ડિજિટલ યુગમાં પણ પત્રકારોનું અનેક ઘણું મહત્ત્વ રહેલું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં અધિવેશન યોજાયું ત્યારે આ પત્રકાર મિત્રોના અનેક પ્રશ્નો છે, એમાં પણ મારો પૂરો સાથ અને સહકાર છે. સાચી વાતમાં અમે તમારી સાથે ઉભા રહીશું. અહીંયા બોલાવી પણ મારું સન્માન કર્યું, એ મિત્રોને મળવાનો મોકો મળ્યો. ખરેખર આયોજકોને ધન્યવાદ આપું છું.